પણ ભારત વર્ષની પરંપરા છે, આંખની પણ ઓળખાણ ન હોય એવા અન્નક્ષેત્ર ચાલે મારા સૌરાષ્ટ્રમાં. આંખની ઓળખાણ ન હોય અને બપોરનું ટાણું થાય ને તો હરિહરનો હાદ પડે છે. એ ભારતની ભૂમિ, એમાંય આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, આપણા કાઠિયાવાડની હારે કોઈ ન આવે. આપણો મલક છે ને એ માયાળુ છે. આપણો મલક એ માયાળુ છે. આયા જેટલી માયા છે, આયા જેટલો પ્રેમ છે એ તમે આપણે બધાને ખબર જ છે. આગળ જાવ ત્યાં કોઈ પ્રેમ નથી, ત્યાં તો માત્ર વ્યવહારની જ વાત છે. અહીં આંખની ઓળખાણ ન હોય ને તો તમને જમાડે. અમે ગામડામાં કથા કરવા આવી ને, સિટીમાં અમને બહુ સાચવે છે લોકો, પણ ગામડાના લોકોનો જે ભાવ હોય છે ને, જે પ્રેમ મળે છે ને, અહીંના માણસો સાવ ભોળા છે. અમે પધરામણીમાં જાય છીએ, એ મોટી ઉંમરના બા જે બધી વાતો કરતા હોય ને, આપણે સાંભળીને તો એમ થાય ઓહો, જીવન તો આયા છે. આપણો મલક છે ને એ માયાળુ છે. એટલા માટે કહ્યું છે કે આપણા મલકના માયાળુ માનવી. માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી. માયા મેલી લેવયા દાસુ મારા મેલવા, હાલો ને આપણા મલકમાં. હો માયા મેલી લેવયા જાઓ મારા મેલવા, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં ઉતાર ઉરડા, આપણા મલકમાં ઉતાર ઉરડા. હે આપણા મલકમાં ઉતાર ઉરડા, આપણા મલકમાં ઉતાર ઉરડા. એ ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. એ ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. ઈ ઘોડે ચડશું મારા મેરબા, હાલો ને હાલો ને આપણા મલક, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં એ માયાળુ માનવી. કેવી માયા ખબર છે? એક અનુભવ તો મને ગઈકાલે જ થયો. અમે પધરામણીમાં ગયા ને, કોઈ વ્યક્તિનું નામ નહીં આપ્યું. એ લોકો એમ કહેતા હતા, દાદા અમને એમ હતું કે ઉતારો દાદા તમારો અમારે અમારી ઘરે રાખવો છે. એવું સામેથી લોકો કહેવા વાળા એમ. બાકી આની વાત આપણા સિટીમાં હોય તો કે અમને જો જાણ કરી હોત ને દાદા તો ઉતારો તમારો છે ને અમારે અમારી ઘરે લઈ લેવો. આવું સામેથી કહેવા વાળા લોકો આ ગામડામાં છે. પણ સિટીમાં હોય તો જો આપણે એના જ માણસો છે, પણ આ જગ્યાનો પ્રભાવ છે મારા વાલાઓ. આ સૌરાષ્ટ્ર છે ને એનો પ્રભાવ છે. આ સૌરાષ્ટ્રમાં બાજુવાળાના ઘરે મહેમાન આવે ને તો અડધા ગામમાં ચા પીવા જવાનો રિવાજ છે. હગાને ઓળખતા હોય આયા છે. અતિથિ આવે આંગણે અન હોય એક જ ટંકનું, આપે કરો ઉપવાસ પણ રાજી કરો મને.